તપોવન સાયન્સ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 14માં પરિસ્થિતિકીય અનુક્રમણ વિશે અભ્યાસ કરીશું. પરિસ્થિતિકીય અનુક્રમણ કે જેને ઇંગ્લિશમાં ઇકોલોજીકલ સક્સેશન કહેવામાં આવે છે. તમને બહુ એક સરળ ભાષામાં અનુક્રમણ શબ્દ સમજાવું ને તો તમે ઘણા વ્યક્તિને એવું સાંભળશો કે ભાઈ અહીંયા તો પહેલાં તળાવ હતું, હવે આ તળાવની જગ્યા પર જંગલ બની ગયું. તો પહેલાં તળાવ હતું, તળાવમાં ધીરે ધીરે ફેરફાર થઈને ત્યાં જંગલ બની ગયું. તો આવી જે ઘટના થાય છે તેને અનુક્રમણ કહેવામાં આવે છે. હવે આજે અનુક્રમણ થવા માટે જવાબદાર જો કોઈ હોય ને તો પર્યાવરણની પરિસ્થિતિ. પર્યાવરણ પરિસ્થિતિ એટલે કે અજૈવિક ઘટકો. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કોઈ પણ દિવસ અજૈવિક ઘટકો એક જ સરખા સ્થિર હોતા નથી. એમાં સતત પરિવર્તન આવતું રહે છે. હવે એના પરિણામે શું થાય કે સતત પર્યાવરણની પરિસ્થિતિમાં ચેન્જીસ થયા કરે. પરિણામે જૈવ સમાજ છે તેના બંધારણ અને રચનામાં પણ પરિવર્તન થાય છે. તો બધા જ જૈવ સમાજ એટલે કે સ્થલજ જીવસંતંત્ર, જલજ જીવસંતંત્ર, એ બધા જ જે જૈવ સમાજ છે તો બધા જ જૈવ સમાજની મહત્ત્વપૂર્ણ લાક્ષણિકતા એ છે કે પર્યાવરણની બદલાતી પરિસ્થિતિઓની સાથે તેમના બંધારણ અને રચનામાં પણ સતત પરિવર્તન થતું રહે છે. એટલે કે અજૈવિક ઘટકોમાં જેમ જેમ ફેરફાર થાય એટલે કે હવા, પાણી અને જમીન, એવા જે અજૈવિક ઘટકો છે, તાપમાન, તો એમાં જે ફેરફાર થાય પરિણામે જે જૈવ સમાજ છે તેના બંધારણ અને રચનામાં પણ સતત ફેરફાર થાય છે. જેમ કે તળાવ હતું તે તળાવને સ્થાને જંગલ બની ગયું. તો આવી રીતે પર્યાવરણની બદલાતી પરિસ્થિતિને સામે જૈવ સમાજના બંધારણ અને રચનામાં ફેરફાર થાય છે. હવે આ જે પરિવર્તન છે તે કેવા હોય છે? શ્રેણીબદ્ધ, ક્રમબદ્ધ તથા ભૌતિક પર્યાવરણમાં થતા ફેરફારને સમાંતર છે. એટલે કે એવું નથી હોતું કે આ પરિવર્તન એમ રાતોરાત થઈ ગયું કે ભાઈ આજે તો તળાવ હતું ને આપણે સવારે ઉઠ્યા તો જંગલ બની ગયું, એવું હોતું નથી. આ જે અનુક્રમણની આપણે વાત કરીએ ને, આ જે પરિવર્તન, એને બહુ ઘણો સમય લાગે છે. ભૌતિક પર્યાવરણમાં જેમ જેમ ફેરફાર થાય તેમ તેમ શ્રેણીબદ્ધ અને ક્રમબદ્ધ જૈવ સમાજમાં ફેરફાર થાય છે. એટલે કે સ્ટેપ બાય સ્ટેપ, સિક્વન્શિયલ, જેમ જેમ ભૌતિક પર્યાવરણમાં ફેરફાર થશે તેમ તેમ એમાં પણ પરિવર્તન થાય છે. તો આ પ્રકારનો જે ફેરફાર થાય છે તેના પરિણામે એક એવા સમાજનું નિર્માણ કરે છે કે જે પર્યાવરણ સાથેના સંતુલનની નજીક હોય છે, કે જેને ચરમ સમાજ એટલે કે ક્લાઇમેક્સ કમ્યુનિટી કહેવામાં આવે છે. એટલે કે આ જે પર્યાવરણની પરિસ્થિતિમાં ફેરફાર થાય છે તેના પરિણામે એક એવા સમાજનું નિર્માણ થાય છે કે જે પર્યાવરણ સાથે સંતુલનની નજીક હોય. સંતુલનની નજીક એટલે કે પર્યાવરણ સાથે તાલમેલ સાધી શકે. જેમ કે તળાવ હતું તો તળાવે બદલાતી પરિસ્થિતિ સાથે તાલમેલ ન સાધ્યું એટલે કે એની જગ્યા પર શું બની ગયું? જંગલ બની ગયું. તો હવે એ જંગલ જે છે એટલે કે વનસ્પતિ છે, જંગલમાં રહેતા પ્રાણીઓ છે, તે શું કરે? પર્યાવરણ સાથે સંતુલન સાધે છે. તો આવા પ્રકારના જે સમાજનું નિર્માણ થાય છે તેને શું કહેવાય? ચરમ સમાજ કહેવામાં આવે છે. ચરમ સમાજ એટલે કે ક્લાઇમેક્સ કમ્યુનિટી, પર્યાવરણ સાથે સંતુલન સાધીને એક સમાજનું નિર્માણ થાય કે જેને ચરમ સમાજ કહેવામાં આવે છે. હવે આપેલ વસવાટ ક્ષેત્રમાં જાતિના બંધારણમાં થતા ક્રમશઃ અને ધારી શકાય તેવા ફેરફારોને પરિસ્થિતિકીય અનુક્રમણ કહે છે. હવે જાતિના બંધારણમાં થતા ક્રમશઃ અને ધારી શકાય તેવા ફેરફાર એટલે શું કહેવામાં આવે? તળાવમાં કોણ હોય? માછલી હોય, લીલ હોય, બરાબર? તે શું થતી ગઈ? ધીરે ધીરે અદૃશ્ય થતી ગઈ. એના સ્થાને ધીરે ધીરે વનસ્પતિ પ્લવકો આવ્યા, બરાબર? વનસ્પતિ પ્લવકો આવ્યા, એના પછી દ્વિઅંગી પછી ત્રિઅંગી. તો એવી રીતે ધીરે ધીરે
તળાવમાં જોવા મળતી જે જાતિ છે તે અદૃશ્ય થતી ગઈ અને એના સ્થાને નવી જાતિઓ આવી. તો આવી રીતે જે આપેલ વસવાટ છે તેના જાતિ બંધારણમાં ક્રમશઃ ફેરફાર થાય છે અને એ ફેરફાર કેવા હોય છે? ધારી શકાય તેવા હોય છે. આપણે ધારી શકીએ ને, તળાવમાં આપણે ખબર હોય કે લીલ હોય, પછી લીલ હોય, સૂક્ષ્મજીવો હોય, માછલી રહેતી હોય, બરાબર. તો મોટા મોટા વૃક્ષો તળાવમાં જોવા ન મળે. તો હવે એના સ્થાને ધીરે ધીરે હવે જમીન બને છે. તો આપણે ધારી શકીએ કે ત્રિઅંગી છે, આવૃત બીજધારી, અનાવૃત બીજધારી ત્યાં જંગલમાં વસવાટ કરે છે. તો આવી રીતે બદલાતી પર્યાવરણની પરિસ્થિતિ ખાતે જે જૈવ સમાજમાં પણ પરિવર્તન આવે છે તો એને પરિસ્થિતિકીય અનુક્રમણ કહેવામાં આવે છે. અનુક્રમણ દરમિયાન જે તે વિસ્તારમાં કેટલીક જાતિઓની વસાહતો સર્જાઈને તેમની વસ્તી ઘણી સંખ્યામાં વધતી જાય છે અને અન્ય જાતિઓની વસ્તી ઘટતી જાય છે અને અંતે અદૃશ્ય થઈ જાય છે. જેમ કે આપણે તળાવનું એક્ઝામ્પલ લઈ લીધેલું છે. તો તળાવમાં પહેલાં લીલ હતી, તો હવે એ લીલના સ્થાને ત્રિઅંગી વનસ્પતિ આવી, બરાબર. તો એ ત્રિઅંગી વનસ્પતિની જે વસાહત સર્જાય છે તો એમની સંખ્યા ઘણી બધી વધી જાય છે. એની સાપેક્ષે અન્ય જાતિ એટલે કે તળાવમાં જોવા મળતી જે લીલ છે તો એ લીલની સંખ્યા એટલે કે વસ્તી ઘટતી જાય છે અને ઘટ્યા પછી એક ટાઈમ તો એવો આવે કે ત્યાં જોવા મળતી જે લીલ હતી તે અદૃશ્ય થઈ જાય છે અને એના સ્થાને ત્યાં મોટા મોટા વૃક્ષો, આવૃત બીજધારી, અનાવૃત બીજધારી જેવા વનસ્પતિની સંખ્યા વધી જાય છે. એટલે કે જૂની જે પહેલાં જોવા મળતી તળાવમાં જે જોવા મળતી સજીવોની જાતિ છે તેની સંખ્યા ઘટી જાય છે. એના સ્થાને નવી જાતિની સંખ્યા વધતી જાય છે. તો આવી રીતે સમાજનો સમગ્ર ક્રમ જે આપેલ વિસ્તારમાં સફળતાપૂર્વક અનુક્રમિક રીતે પરિવર્તન થાય છે તેને ક્રમક એટલે કે સીરી કહે છે. એટલે કે આ જે તળાવ છે તો એ તળાવમાં ધીરે ધીરે જે સ્ટેપ બાય સ્ટેપ ફેરફાર થાય છે તો એ ફેરફારને ક્રમક એટલે કે સીરી કહેવામાં આવે છે, બરાબર. હવે ધારો કે આ તળાવ છે તે તળાવમાં સ્ટેપ બાય સ્ટેપ જે ફેરફાર થાય તો એ સ્ટેપ બાય સ્ટેપ જે ફેરફાર થાય તેને ક્રમક કહેવામાં આવે છે. એટલે કે પહેલાં વનસ્પતિ પ્લવકો આવ્યા, પછી પાણીમાં નિમગ્ન રહી શકે તેવી વનસ્પતિ આવી, ત્યારબાદ દ્વિઅંગી, ત્યારબાદ ત્રિઅંગી, ત્યારબાદ આવૃત, અનાવૃત બીજધારી વનસ્પતિ આવી, બરાબર. તો એવી રીતે તળાવમાં જે ફેરફાર થાય છે તો એને ક્રમક કહેવામાં આવે છે. અને વ્યક્તિગત પરિવર્તનશીલ સમુદાયોની ક્રમકી અવસ્થાઓ અથવા તો ક્રમકી સમાજ કહેવામાં આવે છે. એટલે કે તળાવ વ્યક્તિગત પરિવર્તનશીલ સમુદાય એટલે તળાવ જે છે તો તળાવમાં અસ્થિમત્સ્ય, કાસ્થિમત્સ્ય, બરાબર એવી રીતે જોવા મળતા હતા. તો હવે એની સ્થાને કોણ આવી ગયા? તો એને સ્થાને આવૃત, અનાવૃત બીજધારી વનસ્પતિ આવી ગઈ. ત્યારબાદ જંગલમાં જોવા મળતા પ્રાણી જેમ કે સિંહ, વાઘ, હરણ, બરાબર. તો આવી રીતે આખીને આખે જે સમુદાયો છે તેમાં જ ફેરફાર થાય છે અને નવા સમાજનું નિર્માણ થાય. તો એને શું કહેવાય? ક્રમકી અવસ્થા અથવા તો ક્રમકી સમાજ કહેવામાં આવે છે. એટલે પહેલાં શું થશે? પહેલાં આમાં વનસ્પતિ પ્લવકો આવશે, ત્યારબાદ દ્વિઅંગી પછી ત્રિઅંગી આવશે, ત્યારબાદ આવૃત બીજધારી, અનાવૃત બીજધારી વનસ્પતિઓ ધીરે ધીરે વસવાટ કરશે. પછી વનસ્પતિ પર આધાર રાખતા ત્યાં પ્રાણીઓ આવશે. તો આવી રીતે જે સ્ટેપ બાય સ્ટેપ ચેન્જીસ થઈને જે સમાજનું નિર્માણ થાય છે તો એને ક્રમિક અવસ્થાઓ અથવા તો ક્રમકી સમાજ કહેવામાં આવે છે. તો આવી રીતે અનુક્રમિક જે ક્રમકી અવસ્થાઓમાં સજીવોની જાતિઓની ભિન્નતામાં તેમજ જાતિ અને સજીવોની સંખ્યામાં વધારો
અને તેની સાથે કુલ જૈવ ભારમાં વધારો જેવા પરિવર્તન થાય છે. સ્વાભાવિક છે. હવે જૈવ ભારમાં જે જોવા મળતા લીલ છે, ત્યારબાદ પ્લવકો છે, બરાબર, એની કમ્પેરમાં જે જંગલનો જૈવ ભાર વધારે જ હોય છે અને જંગલમાં સજીવોની સંખ્યા તળાવની સાપેક્ષે વધારે હોય છે. તો આવી રીતે જે ક્રમિકી અવસ્થાઓ થઈ છે, એટલે કે જે અનુક્રમણ થયેલું છે, તેના પરિણામે સજીવોની જાતિ પણ બદલાઈ જાય છે અને જે તે સજીવની જાતિ જે બદલાય છે તો એ બદલાયેલી જાતિઓની સંખ્યામાં પણ વધારો થાય છે અને એના પરિણામે એનો કુલ જૈવ ભારમાં પણ વધારો થાય છે. સ્વાભાવિક છે, જંગલનો જૈવ ભાર અન્યની સાપેક્ષે વધારે જ હોય છે. હવે અનુક્રમણમાં આગળ વાત કરીએ તો વિશ્વમાં જે પ્રવર્તમાન સમાજો એટલે કે જે હાલમાં જે સમાજો જોવા મળેલા છે તે કંઈ શરૂઆતથી હોતા નથી. જ્યારે પણ ધરતી પર જીવનની શરૂઆત થઈ હશે ત્યારથી લાખો વર્ષોના અનુક્રમણના પરિણામ સ્વરૂપ રચાયા છે. એટલે કે જ્યારથી ધરતી પર જીવનની શરૂઆત થઈ હશે ત્યારે લાખો વર્ષો અનુક્રમણની જે પરિણામે હાલનો સમાજ જોવા મળે છે. આપણે જોઈએ છે કે પહેલાં આદિમાનવો હતા, પહેલાં ઘણી એવી વનસ્પતિ છે કે જે હાલમાં જોવા નથી મળતી. તો એવા લાખો વર્ષોના અનુક્રમણના પરિણામ સ્વરૂપે જે વર્તમાન સમાજની રચના થઈ છે. તો આથી એવું કહી શકાય કે અનુક્રમણ અને ઉત્ક્રાંતિ એ બંને સમાંતર ચાલતી પ્રક્રિયાઓ છે. એટલે કે વાસ્તવિક રીતે અનુક્રમણ અને ઉત્ક્રાંતિ એ જે તે સમયે સમાંતર પ્રક્રિયાઓ હતી. અનુક્રમણ થાય તો ઉત્ક્રાંતિ જોવા મળે. ઉત્ક્રાંતિ એટલે કે નવા સજીવોનું નિર્માણ થાય છે. તે બંને જે તે સમયે સમાંતર થતી પ્રક્રિયાઓ છે. હવે આ જે અનુક્રમણ છે તે અનુક્રમણના મુખ્ય બે પ્રકાર છે. પહેલો પ્રકાર પ્રાથમિક અનુક્રમણ અને બીજો પ્રકાર દ્વિતીયક અનુક્રમણ. આ બંને જે પ્રકાર છે તેમાં ફરક છે. શું ફરક છે કે પ્રાથમિક અનુક્રમણ એટલે શું કહેવાય કે એવી જગ્યા કે જ્યાં પહેલાં સજીવો ન હતા અને એ સ્થાને હવે સજીવોનું નિર્માણ થાય છે, સજીવોના અસ્તિત્વની શરૂઆત થાય છે. તો એવા અનુક્રમણને પ્રાથમિક અનુક્રમણ કહેવામાં આવે છે. જેમ કે એક એક્ઝામ્પલ આપો કે જે જગ્યા પર લાવા ફાટેલો હોય, બરાબર, તો ત્યાં તમે વિચારી પણ ન શકો કે ત્યાં સજીવોનું વસવાટ થઈ શકે. પરંતુ શું થાય, લાવા જેમ જેમ ઠંડો પડે તો ત્યાં ખડકોનું નિર્માણ થાય. તો એ ખડકો પર લાઇકેન આવીને વસે. લાઇકેન શું કરે, જુદા જુદા ઉત્સેચકોનો સ્ત્રાવ કરે. તેના પરિણામે ખડકો કેવા થાય, ખડકો પોચા થઈ જાય છે, પોલા થઈ જાય. તો ત્યાં પછી દ્વિઅંગી આવીને વસવાટ કરે. તેના પર દ્વિઅંગી બાદ ત્રિઅંગી વસવાટ કરે. ત્યારબાદ આવૃત અને અનાવૃત બીજધારી આવીને વસવાટ કરે. એટલે કે જ્યાં પહેલાં સજીવો હતા જ નહીં, સજીવોનું અસ્તિત્વ જ ન હતું, તો ત્યાં સજીવ એટલે કે જૈવ સમાજનું નિર્માણ થવાની શરૂઆત થાય છે. તો એને શું કહેવાય, પ્રાથમિક અનુક્રમણ કહેવાય છે. જ્યારે દ્વિતીયક અનુક્રમણ એટલે શું કહેવાય કે જ્યાં ઓલરેડી પહેલાં એક સમાજ વસવાટ કરતો હતો, એના સ્થાને નવો જ સમાજ બની ગયો. તો એને શું કહેવાય, દ્વિતીયક અનુક્રમણ કહેવાય છે. જેમ કે તળાવનું જૈવ સમાજ હતું, તેના સ્થાને ત્યાં જંગલ બની ગયું. ઓલરેડી તળાવ હતું, તળાવમાં સજીવો વસવાટ કરતા જ હતા, પણ એ તળાવ ત્યાંથી જતું રહ્યું અને એના સ્થાને ત્યાં જંગલ બની ગયું. તો એને શું કહેવાય, દ્વિતીયક અનુક્રમણ કહેવાય. કે જ્યાં ઓલરેડી સજીવો હતા, સજીવોનું વસવાટ હતું જ, એના સ્થાને ત્યાં નવા સજીવોનું નિર્માણ થયું. તો એને શું કહેવાય, દ્વિતીયક અનુક્રમણ કહેવામાં આવે છે. હવે આપણે સમજીએ સૌથી પહેલાં ડિટેલમાં પ્રાથમિક અનુક્રમણ. પ્રાથમિક અનુક્રમણ એટલે શું કહેવાય કે જ્યાં ક્યારે પણ કોઈ સજીવોનું અસ્તિત્વ ન રહ્યું હોય તેવા કોઈ વિસ્તારમાં
અનુક્રમણ શરૂ થાય છે, એટલે કે સજીવોનું અસ્તિત્વ જ નહીં હતું, તો ત્યાં હવે ધીરે ધીરે અજૈવિક ઘટકોમાં ફેરફાર થાય છે. પરિણામે ત્યાં સજીવોના વસવાટની શરૂઆત થાય છે. તો એને શું કહેવાય? પ્રાથમિક અનુક્રમણ કહેવામાં આવે છે. તો પ્રાથમિક અનુક્રમણના કેટલાક ઉદાહરણ જોઈએ તો નવો ઠંડો પડેલો લાવો, બરાબર? શું કહેવાય? નવો ઠંડો પડેલો લાવા, એટલે કે ત્યાં લાવા તો તમને ખબર જ હોય છે, બહુ ગરમ હોય છે, તો ધીરે ધીરે લાવા ઠંડો થાય, તો ઠંડો થાય એટલે ત્યાં સજીવોના વસવાટની શરૂઆત થાય. તેમજ ખુલ્લા ખડકો પર ધીરે ધીરે સજીવોના વસવાટી થાય. તેમજ નવસર્જિત તળાવ કે જળાશય, નવસર્જિત તળાવ કે જળાશય એટલે શું કહેવાય? કે નવો નિર્માણ પામેલો તળાવ, ક્યાં તો સરોવર, કાં તો કોઈ અન્ય જળાશય કે જ્યાં ધીરે ધીરે સજીવોની વસવાટની શરૂઆત થાય છે, તો એને પ્રાથમિક અનુક્રમણ કહેવામાં આવે છે. તો આ જે નવા સમાજની જે સ્થાપના થાય ને, તો એ પ્રક્રિયા બહુ જ ધીરી છે. ઘણી વખત તો હજારો વર્ષો પણ લાગે છે અને લાખો વર્ષો પણ લાગે છે. તો આવી રીતે જે નવા સમાજની નિર્માણ થવાની જે પ્રક્રિયા છે, સ્થાપના થવાની જે પ્રક્રિયા છે, તેની માટે સૌથી પહેલાં તો ભૂમિ હોવી બહુ જ જરૂરી છે. અને બીજી વસ્તુ, આજે નવા જૈવિક સમાજની સ્થાપના પર ભૂમિ તો અસર કરે જ છે, સાથે સાથે આ નવા સમાજનું નિર્માણ થવાની જે પ્રક્રિયા છે તે આબોહવા પર પણ આધારિત છે. તેમજ ઘણીવાર એવું થાય છે કે આ જે પ્રાથમિક અનુક્રમણને જે પરિણામે શું થશે કે જે અફળદ્રુપ જમીન છે તે ફળદ્રુપ જમીનમાં ફેરવાય છે. તો એને પણ એક પ્રકારનું અનુક્રમણ કહેવામાં આવે છે કે ખુલ્લા ખડકો પર ફળદ્રુપ જમીનના નિર્માણની પ્રાકૃતિક પ્રક્રિયાઓમાં સદીઓથી હજારો વર્ષો લાગે છે. એટલે કે આ જે ખુલ્લા ખડકો છે તેને ફળદ્રુપ જમીનમાં ફેરવવા માટે સદીઓથી હજારો વર્ષો લાગે છે. આ બધી વસ્તુ એવું નથી થાય કે ક્વિક થઈ જાય, કારણ કે આ બધી પ્રક્રિયાઓ બહુ ધીરી છે. તો આવી રીતે જ્યાં પહેલાં સજીવો ન હતા તો ત્યાં ધીરે ધીરે સજીવોના વસવાટની શરૂઆત થાય, તો એને પ્રાથમિક અનુક્રમણ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ દ્વિતીયક અનુક્રમણ. દ્વિતીયક અનુક્રમણ એટલે શું કહેવાય? કે જ્યાં અગાઉ અસ્તિત્વ ધરાવતા હોય તેવા પ્રાકૃતિક જૈવિક સમાજ નાશ પામ્યા હોય, તો એવા વિસ્તારમાં થતા અનુક્રમણને દ્વિતીયક અનુક્રમણ કહેવામાં આવે છે. એટલે કે અગાઉથી જ અસ્તિત્વ ધરાવતા એવા સમાજ નાશ પામે અને એના સ્થાને નવા જૈવિક સમાજનું નિર્માણ થાય, તો આ પ્રકારનું જે અનુક્રમણ છે તો એને દ્વિતીયક અનુક્રમણ કહેવામાં આવે છે. તો એવી કઈ જગ્યા કે જ્યાં દ્વિતીયક અનુક્રમણ શક્ય બને છે? જેમ કે પૂર્ણપણે ત્રજાયેલી ખેતીલાયક જમીન, એટલે કે જ્યાં પહેલાં ખેતી કરવામાં આવતી પણ હવે ખેતી કરવાની બંધ કરી દીધી હોય, તો ત્યાં પણ દ્વિતીયક અનુક્રમણ થઈ શકે છે. તેમજ સળગી ગયેલા કે જે કાપી નાખેલા જે જંગલોના સ્થાને નવા ત્યાં સજીવોનું નિર્માણ થઈ શકે છે. તેમજ પૂરથી પ્રભાવિત જમીન વગેરે વિસ્તારો પર દ્વિતીયક અનુક્રમણ એટલે કે નવા જૈવિક સમાજનું નિર્માણ થઈ શકે છે. હવે પ્રાથમિક અનુક્રમણ છે તેના કરતાં દ્વિતીયક અનુક્રમણ ખૂબ જ ઝડપી હોય છે. કેમ ઝડપી હોય છે? કારણ કે ત્યાં જે છે ત્યાં એવું છે કે પ્રાથમિકમાં કેવું હોય છે કે નવા સજીવોનું નિર્માણ થાય છે કે જે અસ્તિત્વ ન ધરાવતા હોય. પ્રાથમિક અનુક્રમણમાં કેવું હોય કે ત્યાં સજીવો અસ્તિત્વ ધરાવતા જ ન હતા અને ત્યાં નવા સજીવોનું નિર્માણ થાય છે. તે પ્રાથમિક અનુક્રમણ કેવું છે? ખૂબ જ ધીમું. જ્યારે દ્વિતીયક અનુક્રમણ ઝડપી એટલે છે કે ત્યાં એકચ્યુઅલી ઓલરેડી એક જૈવિક સમાજ રહેતો જ હતો, પણ કોઈક કારણોસર તે નાશ પામ્યો, જેથી કરીને ઓલરેડી જમીન તો હાજર હોય જ છે. જ્યારે પ્રાથમિક અનુક્રમણમાં કેવું હોય કે લાવા જે હોય તો એ લાવાને ઠંડો પડે, લાવા ઠંડો પડે પછી ત્યાં કોઈ સજીવ આવીને વસવાટ કરે, એની વસ્તી વધારશે, ત્યારબાદ એના પર આધારિત એવા અન્ય સજીવો આવશે, એ પોતાની વસ્તી વધારશે, પછી પ્રાણીઓ આવશે. તો એટલે આ બધી વસ્તુ કરતાં વાર લાગે. જ્યારે દ્વિતીયક અનુક્રમણમાં કેવું હોય કે ભૂમિ હોય જ છે,
બરાબર. તે ભૂમિ ફળદ્રુપ છે કે નહીં તેના પ્રમાણે એ અનુક્રમણ થાય છે. આના કારણે પ્રાથમિક અનુક્રમણ કરતાં દ્વિતીયક અનુક્રમણ કેવું હોય છે? ઝડપી હોય છે. દ્વિતીયક અનુક્રમણમાં ભૂમિની સ્થિતિ કેવી છે? ફળદ્રુપ છે કે અફળદ્રુપ? પાણીની ઉપલબ્ધિ તેમજ પર્યાવરણ તથા બીજ કે તેમાં રહેલા પ્રાણકુરી પર જાતિનું આક્રમણ આધારિત છે. એટલે કે નવા જે જાતિનું નિર્માણ થાય છે તે ભૂમિની સ્થિતિ છે, પાણીની ઉપલબ્ધિ છે, પર્યાવરણ છે, બીજ કયા પ્રકારના છે તે બધી વસ્તુ પર આધારિત રાખે છે. જો ભૂમિ પહેલેથી જ હાજર હોય તો ત્યાં અનુક્રમણનો દર કેવો હોય છે? ખૂબ જ ઝડપી હોય છે. કેમ? કારણ કે જો તળાવ હોય તો તળાવમાંથી જંગલનું નિર્માણ કરવાનું હોય તો એ બહુ સમય લાગે, પણ એકલી જમીન જ હોય તો એ જમીન પર વનસ્પતિ ઉગતા એટલી વાર લાગતી નથી. તો એવી રીતે ચરમ અવસ્થા જે છે તે ખૂબ જ ત્વરિત પ્રાપ્ત થાય છે. ચરમ અવસ્થા એટલે શું કહેવાય? કે બસ આનાથી વધારે હવે સજીવો ત્યાં નિર્માણ પામી શકે નહીં. તો એને શું કહેવાય? ચરમ અવસ્થા ત્યાં ખૂબ જ જલ્દી પામે. કારણ કે જમીન છે, હવે એ જમીનને ફળદ્રુપ બનાવી દઈએ, બરાબર. ફળદ્રુપ બનાવી દઈએ એટલે શું થાય કે ત્યાં આપણે માનવતા ફળદ્રુપ જમીન બનાવીએ, ક્યાં તો પછી સજીવો ત્યાં આવીને વસવાટ કરશે અને ધીરે ધીરે જમીનને ફળદ્રુપ બનાવશે. તો એના પરિણામે શું થશે? વનસ્પતિ જે છે તે બહુ ઝડપથી ઉગશે. ઝડપથી ઉગશે એટલે કે ત્યાં જૈવિક સમાજનું નિર્માણ બહુ જલ્દી થઈ જાય છે. આવી રીતે જે પરિસ્થિતિકીય અનુક્રમણનું વર્ણન સામાન્ય રીતે વનસ્પતિ સમૂહોના પરિવર્તન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કારણ કે બધાની પાયાની જરૂરિયાત વનસ્પતિ જ છે. જ્યાં વનસ્પતિ હશે ત્યાં વનસ્પતિ પર આધાર રાખતા પ્રાણીઓ જોવા મળશે. વનસ્પતિ જ્યાં નહીં હશે તો ત્યાં અન્ય સજીવો પણ વસવાટ કરશે નહીં. એટલે બધાની પાયાની મૂળભૂત જરૂરિયાત હોય તો વનસ્પતિ, એટલે કોઈ પણ અનુક્રમણની આપણે વાત કરીએ તો એમાં વનસ્પતિ એ પાયાની જરૂરિયાત છે. હવે વનસ્પતિનું જો પરિવર્તન થાય તો એના પર આધાર રાખતા વિવિધ પ્રાણીઓ અને એના પર આધાર રાખતા આશ્રય સ્થાન પણ નિર્માણ પામે છે. વનસ્પતિ બધા જ પ્રાણીઓ એક જ પ્રકારની વનસ્પતિ પર આધાર રાખતા નથી. દરેક પ્રાણીઓ જુદી જુદી પ્રકારની વનસ્પતિ પર આધાર રાખે છે. તો જે પ્રમાણે વનસ્પતિ સમૂહનું નિર્માણ થાય, પરિવર્તન થાય તો એના પર આધાર રાખતા એવા પ્રાણીઓ ત્યાં વસવાટ કરે છે. તો આવી રીતે અનુક્રમણની પ્રક્રિયા જેમ જેમ આગળ વધે તેમ તેમ પ્રાણીઓની સંખ્યા, પ્રાણીઓના પ્રકારો અને વિઘટકો પણ બદલાયા કરે છે. તો આમ કોઈ પણ સમય દરમિયાન પ્રાથમિક અને દ્વિતીયક અનુક્રમણને કુદરતી ક્યાં તો પછી માનવ પ્રેરિત દ્વારા કંઈક ફેરફાર થાય, બરાબર. હવે કુદરતી એટલે શું કહેવાય? કે લાવા ફાટે, દાવાનળ થાય તે કુદરતી. માનવ પ્રેરિત એટલે શું કહેવાય? માનવ પ્રેરિત એટલે કે જંગલોનો નાશ કરે, કાપી નાખે તો એને માનવ પ્રેરિત કહેવાય. તો આવી રીતે કોઈ પણ સમય દરમિયાન પ્રાથમિક અને દ્વિતીયક અનુક્રમણની કુદરતી કે માનવ પ્રેરિત દ્વારા અનુક્રમણની ચોક્કસ ક્રમક અવસ્થાને તે પહેલાંની અવસ્થામાં તબદીલ કરી શકાય છે. એટલે કે આપણે માનવ પ્રેરિત જે ખલેલ છે, એટલે કે માનવો દ્વારા જંગલોનું નિર્માણ થયેલું છે તો એ જંગલોને કાપી નાખે, બરાબર. જંગલોને કાપી નાખે તેની જગ્યા પર એ ખેતીલાયક જમીન બનાવી દે તો એને શું કહેવાય? માનવ દ્વારા પણ આવી રીતે અનુક્રમણ થાય છે. તો આવા પ્રકારની જે ખલેલોને પરિણામે નવી સ્થિતિઓનું નિર્માણ પામે છે, જેમાં કેટલીક નવી જાતિઓનો પણ વિકાસ પામે છે અને અન્ય જાતિઓ ત્યાંથી ખસી જાય છે. જેમ કે પહેલાં જંગલ હતું, બરાબર. હવે આ જંગલો છે તો જંગલોનો આટલો વિસ્તાર જે છે માનવોએ કાપી નાખ્યો. ક્યાં તો પછી અહીંયા દાવાનળ ફાટ્યો, બરાબર. તો અહીંયા દાવાનળ ફાટ્યો કાં તો લાવા નીકળ્યો, જેના પરિણામે અહીંયા પહેલાં સજીવો અસ્તિત્વ ધરાવતી હતી પણ હવે ધરાવતી નથી. પણ લાખો વર્ષો પછી કે હજારો વર્ષો પછી કે અમુક વર્ષો પછી જો એ લાવા ઠંડો પડે તો ત્યાં દ્વિતીય અનુક્રમણની શક્યતા છે. ક્યાં તો પછી જો ઇનકેસ આ જંગલનો વિસ્તાર છે તો આટલો માનવે કાપી નાખ્યો પોતાની ઇન્ડસ્ટ્રી બનાવવા માટે, ક્યાં તો કોઈ કારણોસર, તો
તો અહીંયા પણ દ્વિતીયક અનુક્રમણની શક્યતા છે, બરાબર, કે ત્યાં પહેલાં અસ્તિત્વ હતું પણ હવે પછી નથી, તો ત્યાં નવી વસાહતોની શરૂઆત થઈ શકે છે. ક્યાં તો પછી આ કોઈ ખડક છે, બરાબર, આ એક જંગલ છે કે જ્યાં દાવાનળ ફાટ્યો એટલે કે આખું જંગલ બળી ગયું. ત્યાં હવે કોઈ પણ સજીવ વસવાટ કરતું નથી. તો હવે લાખો વર્ષો સુધી કોઈ સજીવ વસવાટ ન કરે, પરંતુ પર્યાવરણમાં જો ચેન્જીસ આવે તો અહીંયા સજીવોના વસવાટની શરૂઆત થાય છે. તો આવી રીતે કુદરતી કે જે માનવ પ્રેરિત જો ખલેલ થાય તો એના પરિણામે પ્રાથમિક ક્યાં તો દ્વિતીયક અનુક્રમણની થવાની શક્યતા રહે છે, અને પ્રાથમિક કાં તો દ્વિતીયક અનુક્રમણ થાય તેના પરિણામે નવી સ્થિતિ, નવી જાતિઓનું નિર્માણ થાય છે, અને ઘણીવાર જે અસ્તિત્વ ધરાવતી હોય તે જાતિ ત્યાંથી ખસી પણ જાય છે. તો આવી રીતે આબોહવાકીય પરિસ્થિતિમાં ચેન્જીસ થાય તે પ્રમાણે અનુક્રમણ થાય છે. હવે આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં વનસ્પતિઓના અનુક્રમણ વિશે ચર્ચા કરીશું.